આણંદથી સમાચાર કે જ્યાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ બીએમ માળી સસ્પેન્ડ થયા છે। એસઓજીમાં પીઆઈ ભાર્ગવ માળીએ જમીન કૌભાંડનો કારસો રચ્યાનું ચર્ચા થઈ રહી છે। પાડજની જમીનના કથિત કૌભાંડના કેસમાં સંડોવણી બદલ આ કાર્યવાહી થઈ છે। બોગસ વારસાઈ કરીને અમદાવાદના બે ભાઈના નામ દાખલ કરાવ્યા હતા। 50થી વધારેની ઉંમર હોવા છતાં પણ સરકારી દસ્તાવેજોમાં 20થી 22 વર્ષના બતાવ્યા। બોગસ વારસાઈના આધારે ખોટા ખેડૂત બની ગાગડ ગામની જમીન ખરીદવાનો પ્લાન હતો। પીઆઈ બીએમ માળીએ પોતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવ્યો હતો। ફોનલાઈન પર અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું હતી આ સમગ્ર ઘટના? હિરલ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો અમદાવાદ રેન્જ આઈજી દ્વારા આણંદના એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ ભાર્ગવ માળીને સસ્પેન્ડ કરવામાં આવે છે। ભાર્ગવ માળી અગાઉ આણંદ એસઓજી પોલીસ મથકમાં પીઆઈ તરીકે ચાર્જ સંભાળી રહ્યા હતા, ત્યારે મસ્ત મોટા જમીન કૌભાંડનો કારસો રચ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે। મહત્વની બાબત એ છે કે પેટલાદ તાલુકાના પાડજ ગામની જમીનમાં કથિત કૌભાંડમાં કેસમાં તેમની સંડોવણી બહાર આવી છે અને તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। પાડજ ગામની જે જમીન આવેલી છે, જમીનની અંદર બોગસ વારસાઈના આધારે અમદાવાદના બે ભાઈઓના નામ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યા હતા તેવી માહિતી હતી ને ત્યાર પછી સમગ્ર મામલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। પરંતુ ચોંકાવનારી ખુલાસો એ થયો હતો કે જે અમદાવાદના બે ભાઈઓના નામ દાખલ કરવામાં આવ્યા હતા તેમની ઉંમર 50 વર્ષ કરતાં વધારે હોવા છતાં પણ સરકારી દસ્તાવેજોમાં તેમની ઉંમર 20થી 22 વર્ષ બતાવવામાં આવી હતી અને આ બોગસ વારસાઈનો ઉપયોગ કરીને ખોટા ખેડૂત બની બાવળા તાલુકાના ગાગડ ગામની જમીન ખરીદવાનો પ્લાન હતો। મહત્વની બાબત એ છે કે ભાર્ગવ માળી કે જે ઇન્ચાર્જ પીઆઈ છે એલસીબીના, તેમના દ્વારા જે તે સમયે ફરિયાદ દાખલ કરી પોતે જ ફરિયાદી બન્યા હતા અને સમગ્ર ગુનાની તપાસ પણ પોતે જ સંભાળી હતી। પેટલાદ શહેર પોલીસ મથકે બે ભાઈઓ ઉપરાંત તારાપુરના ખડા ગામના પિનલબેન, તેમના ભાઈઓ જયેન્દ્રભાઈ, શારદાબેન અને એડવોકેટ કનુભાઈ કે પટેલ મકવાણા ઉપરાંત ઘણા બધા લોકોના નામ બોગસ દસ્તાવેજો અને છેતરપિંડીના બાબતની અંદર તેમના નામ દાખલ કરવામાં આવ્યા હતા, જેની ફરિયાદ રેન્જ આઈજી સુધી પહોંચતા રેન્જ આઈજી દ્વારા ભાર્ગવ માળીની શંકાસ્પદ ભૂમિકા અને ફરજમાં બેદરકારી સામે આવતા જ તેમની સામે કચેરીની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે આ જમીન કૌભાંડની અંદર ભાર્ગવ માળી દ્વારા 1 કરોડ જેવી માતબર રકમની પણ માંગણી કરવામાં આવી તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે પ્રકારની ઘટના સામે આવી છે તો ભાર્ગવ માળી પોલીસ બેડાની અંદર અત્યંત ચર્ચાસ્પદ અધિકારી રહ્યા છે, કારણ કે ખેડા ટાઉન પોલીસ મથકના પીએસઆઈ તરીકે જ્યારે તેઓ ચાર્જ સંભાળી રહ્યા હતા ત્યારે પણ ઘણા બધા વિવાદિત મામલાઓમાં તેમનું નામ આવ્યું હતું। લોકોની એક જ ફરિયાદ હતી કે કોઈ પણ ફરિયાદની અંદર ભાર્ગવ માળી દ્વારા મોટી રકમોની માંગણી કરવામાં આવે છે, જેને લઈને આ તપાસ વધારે હવે આગામી દિવસોમાં એસીબી દ્વારા પણ તપાસ થઈ શકે છે। મહત્વની બાબત એ છે કે એસીબી દ્વારા જો બીએમ માળી વિરુદ્ધ વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો આગામી દિવસોમાં મિલકતોના પણ બહાર આવી શકે છે। બે નામી મિલકતો જે તેમણે વસાવી છે તેની પણ વિગતો બહાર આવી શકે છે। જોકે એસીબી દ્વારા કયા પ્રકારની તપાસ કરવામાં આવશે તે પણ હવે સૌથી મોટો પ્રશ્ન છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।